હું દીપાલી ઠક્કર આજના વિડીયોમાં એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ કરેલું સંશોધન વિશે જણાવું છું. એરંડો, લીમડો અને આંબલીથી બનેલું દ્રવ્ય રોડને 60% જેટલું મજબૂત બનાવે છે. એલડી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ પ્લાન્ટ અર્ક બનાવ્યું. ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં રિસર્ચને સેકન્ડ પ્રાઇઝ મળ્યું. સામાન્ય રીતે લોકો વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવી તેને ઉપયોગમાં લેતા હોય છે, જે પર્યાવરણ અને સમાજને લાભદાયી પણ હોય છે. અમુક વનસ્પતિઓ મોટે ભાગે ખેતર, બગીચા અને રસ્તાની આજુબાજુ જોવા મળે છે. તેની ઉપયોગિતાની અજાણતાને લીધે લોકો તેને ફેંકી દેતા હોય છે. ત્યારે એલડી એન્જિનિયરિંગના સ્ટુડન્ટોએ સંશોધન કર્યું હતું. આ વિશે ડૉક્ટર મનીષે કહ્યું છે કે રસ્તાની ઓછી મજબૂતાઈના લીધે મોટા વાહન પસાર થવાથી તેમાં તિરાડ પડી જાય છે, જેને લીધે અકસ્માત થવાની સંભાવના રહે છે. રસ્તા બનાવવા જે વસ્તુઓ ઉપયોગમાં થાય છે તેમાં કેમિકલ્સ નાખવામાં આવે છે, જેને કારણે રસ્તામાં ગેપ અને તિરાડ બની જતી હોય છે. તેથી અમે રસ્તાની આજુબાજુના પ્લાન્ટ અને નીંદણમાંથી અર્ક બનાવી છે, જેને માટીમાં મિક્સ કરીને તેનું બાંધકામ કરવામાં આવે તો તેની મજબૂતાઈ 60% વધી જાય છે. આ વનસ્પતિમાં એરંડો, ચારમાડી, વાંસ, કેળા, લીમડો, ઘાસ અને આંબલીનો ઉપયોગ કરી શકાય છે. આ દ્રવ્યનો ઉપયોગ ઘરના બાંધકામ માટે પણ કરી શકાય છે. બસ, થેન્ક યુ.